વેદાંતાનંદ સ્વામીનો પ્રશ્ન છે. વેદાંતાનંદ સ્વામી કહે છે કે આ જીવન છે, જીવન છે એક ધારું ચાલ્યા કરતું હોય છે. ક્યારે સારા યોગની પ્રાપ્તિ થાય છે, ક્યારે ખરાબ યોગ મળી જતા હોય છે. તે સમયે જીવન બગડી ગયું હોય એટલે ગોબરી વર્તું થઈ ગયું, એવા જોગમાં આવી ગયા. એ ખાવામાં આવી ગયો, પીવામાં આવી ગયો, જોવામાં આવી ગયો, બોલવામાં આવી ગયો, ઇન્દ્રિયો અંતકરણમાં બધી જગ્યાએ એનો સડો પેસી ગયો હોય. એવાની ઉત્તર ભગવાન કેવી રીતે રાજી થાય? ભગવાન અને સંત રાજી કેવી રીતે થાય? જેને ગોબરું વર્તાઈ ગયું છે આગળ, એવા ઘણા હતા ને. સંપ્રદાયમાં ઓછા નતા, વધારે હતા, ઢગલા બંધ હતા. વેરાજી હતા, જોબન પગે હતા, તખોપદી હતા, આલી આ બધા કઈ સામાન્ય બધા કઈ નતા, બહુ ખેરખાર બધા લૂંટારા જ હતા. પણ એને શ્રીજી મહારાજ ઉપાય કેટલો સ્પષ્ટ. શ્રીજી મહારાજ બોલ્યા, જે પોતામાં ભૂંડા સ્વભાવ હોય તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાદી થતા હોય તે સ્વભાવ સાથે વેર લેવું જોઈએ. તમારામાં ખોટો સ્વભાવ હોય તો એ ખોટો સંતો સ્વભાવની સાથે તમારે વેર થવું જોઈએ કે આ મને શોભે નહીં, હવે આ મારા માટે શોભાસ્પદ નથી, આમાંથી નીકળી જવું જોઈએ. આમાં ને આમાં રહીશ તો અધોપતન થશે અને થાય જ. મેં કાલે અર્જણ બાપાની વાત કરી કે આટલું એક સ્નેહનું લક્ષણ રહી ગયું તો પરિણામ શું આવ્યું કે આવું થોડી ભૂત થઈને આવવું પડ્યું. એક પણ મહારાજના ધામમાં જવું હોય તો એક પણ સ્વભાવ ન રહેવો જોઈએ. ત્યાજ્યા ધર્મ અધર્મમ ચ એવું લખ્યું છે કેનો ઉપનિષદ કહે છે. માણસે અંતે સમય એવો ચોખ્ખો થઈ જાય કે ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ આલંબન ન રહે. એક ભગવાનની મૂર્તિ જ આગ સન્મુખ રહે, તે સિવાયની બધી ઉપાધિ ટાળી નાખે. જેવી રીતે અધર્મનો માણસ ત્યાગ કરી દે છે તેવી રીતે ધર્મનો પણ ત્યાગ કરી દેવો. ધર્મ એટલે શું? તો શું શું શુભ કાર્યો કર્યું એનો પણ ત્યાગ કરે. એક ભગવાનની મૂર્તિ સિવાય. મારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો મત. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો મત. એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. એ જ માગું છું જોડી. જે સ્વભાવે આપણે સંત અને કુરાજી થતા હોય, ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય, એને છોડી દેતા શીખવું પડે. મૂકો પડતું કંઈ કરવું નથી. માલ મિલકત જતી હોય તો એ જાય, ઘર કુટુંબ જતું હોય તો એ જાય. મોટા સંતો શું કરે? ઘર કુટુંબ તો છોડાવે તમને, એને ઠેકાણું ના હોય તો છોડાવે કે આને છોડી દે. રાજા ભગતે છોડ્યું. તે કેમ છોડ્યું ઘર? એને ખબર હતી કે આ કંઈ હિતાવ નથી, ભગવાન ભજવામાં હિતાવ નથી, આ અવરોધ કરે એવું છે. હવે રાજા ભગત જેવું તો ઘણાને છે પણ છોડી ના શકે. સત્સંગીને જ છે, પ્યોર સત્સંગીને છે તો એ છોડી ના શકે. એટલા માટે મહારાજ કહે છે કે એની સાથે વેર કરવો પડે. જે સ્વભાવ કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, માન હોય, ઈર્ષા હોય, કપટ હોય, આની સાથે વેર કરી દેવો પડે. કે આની સાથે હું વેર કરીશ તો હાથમાં શું આવશે? છેલ્લે ધુવાણાના બાચકામાં કે હાથમાં નહીં લઈ શકાય. પણ એ ક્યારે થાય તમને ખબર છે? સંતની સાથે હેત રાખ્યું હોય તો સંતની વાત મનાય, નહીં તો મનાય નહીં. સંત જે આજ્ઞા કરે તે વસાવીશ વાત તો મનાય, તે સિવાય વાત મનાતી નથી. એ વાત કેવી રીતે મનાય? ઘરની ન માને, છોકરાની ન માને, કુટુંબની ન માને, તમારી વાત માને છે ક્યારે? તમારી સાથે હેત જોડી રાખ્યું હોય તો. એટલે તો મહારાજ આગળ વચનામૃતમાં કહ્યું કે આ સંપ્રદાયમાં 50 સંતો ને 50 હરિભક્તોની સાથે હેત જોડી રાખવું.
એટલાથી ના તો 25, 25 ની તો 5, 5 ની તો એક હરિભક્તો અને એક સંતની સાથે હેત જોડી રાખવું. એમાં ચક્રધરાનું દ્રષ્ટાંત આપ્યું. પહેલે મેં કીધેલું હતું કે સામાન્ય વાત છે, 20 વર્ષથી ગ્રસ્તાશ્રમમાં નીકળી ગયા હોય અને પછી જ્યારે એને બાપુભાઈ જઈને એમ કે મહારાજ તમને યાદ કરે છે. 20 વર્ષથી ગ્રસ્તાશ્રમી છોકરો મોટો થઈ ગયો, મોટું દવાખાનું ચાલે. પણ એને તરત વિચારી લીધું કે આ હું શેના માટે, આ વિષય માટે જ આવ્યો છું ને કામને માટે જ આવ્યો છું. આવા ભગવાનને છોડીને આ વિષય માટે વલખા મારવા આવ્યો છું. અને એટલા ટાઈમ ઘર છોડીને રવાના થઈ ગયા, બધી વ્યવસ્થા કરીને. અને સવાર પડતા તો દીક્ષા પણ લઈ લીધી ને મહારાજે કીધું ચક્રને સ્થાન ઉપર બેસાડી દીધું. પોતે જે કરે છે એ પહેલામાં પહેલું તો પોતાને ખબર પડવી જોઈએ કે હું કરું છું એ સાચું છે કે ખોટું છે. હું જે કામ કરું છું એ મોક્ષ માર્ગનું છે કે આ જગતનું છે. આ ગમે એટલા કારખાના મોક્ષ માર્ગમાં કામ લાગશે? કામ લાગશે તમને? ગમે એટલા ગુરુકુળ બનાવો, ગમે તે હોસ્ટેલો બનાવો, ગમે એટલા દવાખાના બનાવો, એક છે મદદરૂપ થાય. આ દવાખાનામાં તમે લોકોની સેવા કરો, ગરીબોની સેવા કરો, એના આશીર્વાદ મળે તમને. આશીર્વાદ મળે એટલે તમારા ખરાબ વિચારો ના આવે. તમને એમ થાય પછી ભગવાન ભજવા છે, એમાં મદદરૂપ સહાયક છે. પણ કરવું તો તમારે જ છે. જેમ ભોજન પોતાને કરવું પડે, પરણવા જવું હોય તો લગ્ન પોતાને કરવું. તમારી જગ્યાએ બીજી માણસ બેસી જાય તો જરૂર ચાલે લગ્નમાં, એ તમારે જ માણસ બેસવું પડે. એવું છે. તમારે એની સાથે વેર કર્યા સિવાય, જેનાથી તમને એમ આગળ કહે છે કે જુઓ સંતો તો ભગવાનના સંતો તો અતિશય દયાળુ છે. જ્ઞાનદેવજી મહારાજ પાસે એક ભક્ત આવ્યા, મુમુક્ષુ આવ્યા અને એને કીધું કે મને જ્ઞાન ઉપદેશ કરો. તો કે રહો અહીંયા. મહિના 2 મહિના રહ્યા. જ્ઞાનદેવજી મહારાજે ભગવત ઉપદેશ કર્યો અને પછી કહ્યું કે મહારાજ હવે મારી પાસે જે લેવાનું હતું મેં આપી દીધું બધું. મારી પાસેથી જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થઈ ચૂક્યું. હવે તમારે એક વસ્તુની ખામી છે, એ હું તમને એડ્રેસ બતાવું છું, જગ્યા બતાવું છું, ત્યાં જાઓ. એક સંત છે, એ તમને આ રસ્તો બતાવશે. એક માર્ગ બાકી રહ્યો છે. ભલે બાપજી. પેલા એમ કે આટલું બધું પતી ગયું તો હવે એક તો પતાવી દઈશ. એ સંતની પાસે ગયા. સંત કે આવો. પેલા મૂક્યા તમને? તો કે ભલે આવો, રહો, વાંધો નહીં. રહ્યા. એ સંત સવારે જાગે, નાહી ધોઈ પૂજા પાઠ કરે, નિત્ય કર્મ કરે, વાંચન કરે, વિચારણા કરે. પણ આ જે આવ્યા હતા એને કોઈ ઉપદેશ ના આપે, કાંઈ ઉપદેશ નહીં. હવે 15 દિવસ રોકાવાનું કહ્યું. 15 દિવસ પૂરા થવા આવ્યા. અઠવાડિયું સુધી તો રાહ જોઈ કે કહેશે બાપજી, કહેશે કંઈ. અઠવાડિયું થયું એટલે પૂછ્યું કે બાપજી કાંઈ મારે ઉપદેશ? તો હા બસ થઈ જશે ને, ઉપદેશ આપી દઈશ, ચિંતા ના કરો. હા ક્યાં કરો. અઠવાડિયું નહીં, 15 દિવસ પૂરા થવા આવ્યા. પછી તો પેલાની ધીરજ ખૂટી. પછી કે આ તો કઈ વરે એવું નથી. બાપજી રજા લઉં? હા હા રજા મેં તો છે આમંત્રણ આપ્યું છે. ત્યારે આમંત્રણ તો મેં આપ્યું નથી. રજા લેવો કે ના લેવો તમારી મરજીની વાત છે. તો કે આમંત્રણ તો નથી આપ્યું. પણ હવે જ્યારે જાઓ જ છો ત્યારે તમને કોઈ શંકા હોય તો પૂછતા જાઓ. તમારે કોઈ શંકા હોય તો પૂછતા જાઓ. સારું બાપજી, બીજી તો કોઈ શંકા નથી. કારણ કે તમે કંઈક જ્ઞાન ઉપદેશ આપ્યો નહીં, મને કંઈ શંકા જેવું રહ્યું નથી. તમે કંઈક મને ઉપદેશ આપ્યો હોય તો મને એમાંથી કંઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એવું તો કંઈ છે નહીં. એ તો મહાત્માજી કે જે હોય તે. પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બોલો. તમે સવારે નાહી ધોઈને પવિત્ર થઈને એક લોટો દરરોજ તમે ઘસતા હતા. હવે હું જાણતો હતો કે એ લોટાનો કઈ ઉપયોગ તમે કરતા નતા. લોટાનો કઈ ઉપયોગ કરતા તમે ઘસતા હો અને કંઈક ક્યાંક લઈ જતા હો, કઈ બહિર્ભૂમિ લઈ જતા હો, અથવા તો કઈ પાણી પીવામાં, એ તો કઈ કરતા નતા તમે. પણ સવાર પડે ને તમે આ લોટો ઘસતા હતા, લોટો માંજતા હતા તમે. આનું કઈ સમજાણું નહીં. આનું કઈ સમજાણું નહીં. શું મિનિંગ આનો?
ઉપયોગ કર્યા આગળ લોટાને ઘસવાની શી જરૂર છે? તારે બસ કે આ જ ઉપદેશ લેવા જેવો છે. એને પેલા મારી જ્ઞાનદેવજી મારી પાસે આના માટે જ મૂક્યો છે કે બેટા તે જ્ઞાનદેવજી પાસે જ્ઞાન ઉપદેશ લીધો તેમ તું માનતો નહીં હવે કે હવે હું પરિપૂર્ણ થઈ ગયો. જ્ઞાન ઉપદેશ લેવાથી પરિપૂર્ણ ના થાય. તો આ લોટાને હું 24 કલાક મૂકી દઉં તો હું કંઈ ન કરું, સારી રીતે મૂકું તો એમાં ડસ્ટ ચડે. ચડે કે ના ચડે? નિયમ જ છે. ઘરમાં ચારે બાજુના બારણા બંધ કરી નાખો, દરવાજા બંધ કરી નાખો, બારીઓ બંધ કરી નાખો, તમે સાવણી લઈને વારજો. થોડો ઘણો કચરો નીકળશે ને નીકળશે, ધૂળ નીકળશે. ક્યાંથી આવે? દરવાજા બંધ છે, બારણા બંધ છે, તો આવે છે ક્યાંથી? ઘરની અંદર ગમે તેથી આવી ગયું ને. તો એ ઘરને સાંજે સવારે પેલો માલિક બંધ કરીને ગયો હોય, દરવાજા બારી બંધ કરીને આવે ત્યારે પેલો ઘર સાફ કરે. અને રાત્રિમાં કાંઈ બીજી પ્રક્રિયા થઈને ઊંઘી જ ગયો છે આવીને, તેમ છતાં સવારે સાવણી લઈને ઘર સાફ કરે. કેમ? તો કે એમાં કચરો આવી જ જાય છે. પેલાને કહ્યું કે તને જ્ઞાન મળ્યું એટલે તું માનતો નહીં કે તારું પરિપૂર્ણ કલ્યાણ થઈ ગયું, એવું માનતો નહીં. આ જેમ લોટો જેમ હું દરરોજ ઘસું છું તેમ તારે સંત સમાગમ દરરોજ કરવાનો છે, નહીં તો કાટ ચડી જશે. લોખંડમાં જેમ કાટ ચડી જાય તેમ તારા માટે કાટ ચડી જશે, લેવા દેવા વગરનો. સંત સમાગમ કી જય હોની સદીના, સંત સમાગમ કી જય, સંત સમ मानत जे संतान के मुख से, मानत जे संतान प्रेम सुधारस पीजे, प्रेम सुधारस पीजे हो निसदिनस. તમે અહીંયા કથામાં આવો છો, કથામાં બેસો છો, તમે નિયમ ધર્મ પાળો છો, પણ તમે માનશો નહીં કે અમે ગુરુકુળ છોડીને બીજી જગ્યાએ જઈએ તો અમને કોઈ દાગ ના લાગે. લાગે લાગે ને લાગે. એટલે એ તમારે સાવધાની રાખવી જ પડે કે હવે આપણે સંત સમાગમ કરવા જેવો રહ્યો નથી, હવે બધું થઈ ગયું. એટલે પહેલાં એ દરરોજ લોટાનું દૃષ્ટાંત આપ્યું કે લોટો દરરોજ ઘસવો પડે તો જ ઉજળો રહે, નહીં તો માટી રેક ચડી જાય. તેમ જીવનમાં કચરો ના ચડી જાય, લોકોનો ખોટો પ્રવાહ ના થઈ જાય, એટલે એ લોટાને માંજવો જરૂરી છે. એટલે આ શરીરરૂપી લોટો છે એ સંત સમાગમમાં મૂકી દેવો તો જ છે. બ્રહ્માનંદ કહે સંતન કી સોબત મિલતા એ પ્રગટ મોરારી. બ્રહ્માનંદ સ્વામી ત્રીજા પદમાં લખે સંતોનો સમાગમ થાય તો ભગવાન પ્રગટ મળે ને મળે છે. કેવું સરસ લખ્યું. અને એ સંતમાં એમ કહે છે કે જેની સાથે વેર હોય એ સંત જાણે. સંત તો બિચારા તેને ખબર છે કે આ માણસ આની સાથે લડાઈઓ લે છે, આની સાથે લડાઈ લે છે. પછી સંત એનો ઉપાય બતાવે, ભાઈ આમ ના કર ને આમ કર, તું આવી રીતે ધ્યાનમાં બેસ, આવી રીતે આ કર તે કર, તો તને આ બધી ઉપાધિ ઓછી થઈ જશે. એટલે પછી સંતના સમાગમમાં આવીને સંત ઉપર દયા કરીને કહે એમ કરવા લાગી પડે. ઉપાય બતાવે. માટે જે સ્વભાવે પોતાને ફજત કર્યો હોય તે સ્વભાવે શુદ્ધ દ્રઢ વેર બાંધી તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો. આમ થયું જ કેમ? પણ થતું નથી ભાઈઓ, થતું નથી. માણસ ભૂલો કરે છે અને ભૂલ કર્યા પછી ત્યાં ને ત્યાં હોય છે. એની સાથે વેર નથી થતું. વેર નથી થતું અને એને ગમે છે, એને એવું ગમે છે. ક્રોધ છે, કામ છે, લોભ છે, માન છે, ઈર્ષા છે, આ બધું ગમે છે. એને એના વગર મજા નથી આવતી. એક માત્ર સ્ત્રીનો જ પ્રસંગ નથી, કામમાં જ ઈચ્છા છે એવું કામની ઈચ્છા નહીં, એને લોભ વગર ના ચાલે. લોભીઓ ગમે ત્યાંથી લે. જેને આગળ આદત પડી ગઈ લોભની એ ગમે ત્યાંથી ભેગું કર્યા કરે. હવે જરૂર નથી તે તમે આ જાણતા રાજકારણી કરોડો રૂપિયા પડ્યા શું કરવાના, તો
તો વધતા જ જાય છે ને. લોભ એનું નામ છે. એ અંતઃશત્રુ જ છે. લોભ છે એ તમને અંદર લપટાવે એ જ છે. પરસમે લપટાવે. નર્તન ભવમાં લખ્યું ને, નર્તન ભવ તરન નાવ દાવ દુર્લભ આવ્યો. સદાશિવ ઇન્દ્રજાસ બ્રહ્મા ભવ વિષ્ણુ પાસ ઉત્પત્તિ વિનાશ કરત ન્યારે ન્યારે. મહારાજ કે આજ્ઞામાં રહેવો. એ તો બ્રહ્મા ભૈવ ને ઇન્દ્ર ને સૂર્ય એ બધા આજ્ઞામાં રહે છે. જુઓ સવાર થાય ત્યારે સૂર્ય ઉદય થાય છે, સાંજે અસ્ત ભલે પૃથ્વીનો ગોળો ફરે કે આ પણ કર્મ તો ચાલે જ છે ને. એ ચંદ્ર પોતે રાત્રિના સમયમાં તારામંડળ ઉપર આવી જાય છે. આ બધું કર્મથી ચાલે. સમુદ્ર પાર વિનાનો મર્યાદા છોડતો નથી. એક વસ્તુ સાંભળો, કેટલી મર્યાદા હશે. બોમ્બેના સમુદ્રથી નીકળીએ તો એ બોમ્બેથી નાવડાઓ જાય છે આફ્રિકા સુધી જાય છે. એ સમુદ્ર એક ને એક છે ને. આફ્રિકા સુધીના નાવડા તો એક ને એક સમુદ્રમાં જાય છે. ભલે લંડનનો સમુદ્ર બદલાતો હશે, પણ આફ્રિકા સુધી અહીં વસ્તુ વાહન થાય જ છે. ત્યાં સુધી તો નાવડા જાય જ છે, મોટો ટીમરો જાય છે. તો 2.5 કલાકનો ફેર છે. ક્યાં? આફ્રિકામાં, દુબઈમાં 2.5 કલાકનો ફેર છે. એટલું નીચું છે. તો સમુદ્ર તો એને ભર્યો છે. પાણી કેમ અહીંયા સમજાય છે? આ સપાટી કેમ એ બાજુ ઢળી જતી નથી? પાણી એ બાજુ ઢળી. 2.5 કલાકનું અંતર નીચે છે, ખાડો છે, તો એ પાણી ઢરે છે. પાણી તો અહીંયા છે ને ત્યાંય છે. સમુદ્રમાં ખાડો ઢળી જતો નથી. કેમ નથી ઢળી જતો? મર્યાદા. મહારાજ એટલા માટે કહે છે સમુદ્ર પાળવાનો વિનાનો છે, પણ મર્યાદા લોભતો નથી, મર્યાદામાં રહે છે. તે મર્યાદામાં રહો. જે સ્વભાવે ફરજત કર્યો હોય તેની સાથે તો શુદ્ધું વેર ના બાંધીએ તો પછી ભગવાન અને સંત રાજી ક્યાંથી થાય? સંતો આના માટે. મહારાજ કે સંતો નિષ્પક્ષ છે, એ કોઈનો પક્ષ રાખતા નથી. કેવી રીતે સ્વભાવ ટળે એ જ સંતો તો વિચારે છે કે આપણો આશ્રિત છે, ભગવાનને શરણે જાય. ગોર બાપાને કન્યાનો હાથ પકડી લઈને એ કંઈ વરરાજાને આપવાનું એટલું જ એનો સંકલ્પ છે. વરરાજાને આપી દો. ગોર બાપા પોતાનો હાથ ના પકડે, કોઈ દિવસ પોતે ના પકડે. તેમ તમારે ભગવાનને સંતને એક જ વસ્તુ પડી છે કે આ જીવ ભગવાન સુધી કેમ પહોંચી જાય, કેવી રીતે ઉપાય કરવું, એ જ એનો આશ્રય છે. અને સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે ને જ્યારે હરિની ને હરિજનના જીવ પર દયા થાય ત્યારે એના હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે છે. પછી સુખી થવાય. સુખી થવાય કેવી રીતે? દ્રષ્ટાંત સરસ આપ્યું. કોઈ રાજા છે, એના હજારો શત્રુઓ હોય, અને હજારો શત્રુઓ ચારે બાજુ પરાક્રમ કરતા હોય, આક્રમણ કરતા હોય, ત્યારે તમને ચેન પડે? સુખીથી ચેન પડે? પણ એમ કરતાં કરતાં રાજા બળ્યો હોય, ચારે બાજુના શત્રુ દળી દીધા, બધું કવર કરી લીધું, હવે કાંઈ ને કાંઈ કરવા જેવું રહેતું નથી. પછી ઘરે આવીને ચેનથી સૂવે કે હવે ઉપાધિ મટી ગઈ છે બધી. એવું છે. તમારું ઉપર દેવું હોય 5-25 લાખનું, અને તમને ઊંઘ ના આવે, દેવાને કારણે ઊંઘ ના આવે, તમને એમ થાય શું થશે, ક્યાંથી પૈસા, હમણાં કોઈ માગવા આવશે તો શું થશે. પણ માનો કે કોઈ દયા કરીને તમારું દેવું ભરી નાખે. દેવું ભરી નાખ્યા પછી તમે એકદમ ચોખ્ખા થઈ જાઓ કે હવે કંઈ રહ્યું નથી. પછી ઘરે શાંતિથી ઊંઘી જાઓ કે ન ઊંઘી જાઓ? કારણ કે હવે શાંતિ થઈ ગઈ. જ્યાં સુધી દેવું હતું ત્યાં સુધી શાંતિ નથી. તેમ ઇન્દ્રિયોને અંતઃકરણની જ્યાં સુધી ચંચળતા છે ત્યાં સુધી ભગવાનના ભક્તને ઊંઘ ના આવવી જોઈએ. એને એમ થવું જ જોઈએ કે આ ખતરનાક છે, ગમે ત્યારે ઉથલાવી નાખશે. રથ મારો છે, એ રથને ઉથલાવી નાખશે. જ્ઞાનદેવજી મહારાજનું એમ કહ્યું કે એ તળે ક્યારે? એ તો તમે તમારી રીતે મહેનત કરીને મથી જશો તો એ કંઈ ઠેકાણું નહીં પડે. ગોપાળાનંદ સ્વામી સાથે મેં આગળ વાત કરી હતી ને, એક સંતને બહુ વિકારો કામ ક્રોધાદિક રહેતા હતા. એટલે એ ગોપાળાનંદ સ્વામીને એક સેવા કરવા ગયા. એને એમ થયું કે મનમાં કે આવા મહાપુરુષની સેવા કરે તો ભગવાન દયા કરે, આપણે વિકારો ઓછા થાય. એ પગચંપી કરવા લાપ્યા. ગોપાળાનંદ સ્વામીની ઉંમર જરા વધારે હતી એટલે થાક વધારે લાગેલો, એટલે ઊંઘી ગયા તો 2-2.5 વાગ્યા સુધી સ્વામી જ્યાં સુધી ઉઠ્યા નહીં ત્યાં સુધી પગચંપી કરતા રહ્યા. પગચંપી કરતા તો રહ્યા. સ્વામી ઉઠ્યા ત્યારે કે સાધુરામ શું કરો છો? તો કે સ્વામી સેવામાં. તમે ફરીથી આવ્યા? ના સ્વામી હું ગયો જ નથી. તો હું જ્યારે ઊંઘ્યો ત્યારથી તમે અહીંયા કને 9 વાગ્યાથી? હા સ્વામી, મને એમ થયું કે કદાચ તમને હું છોડી દઉં તો તમારે ઊંઘમાં દખલ પડે. તો આવી સેવા કરી તો સ્વામી શું બોલ્યા?
સ્વામી કે જા, તે મારી કળતર તારીખ ને હું તારી જન્મ મરણની કળતર તારું છું, જા નિષ્ફળ થઈ જા, ચોખ્ખો થઈ જા. એકાદે કામાદિક વિકારો ટળી ગયા. બોલો, કોઈ મોટા પુરુષને રાજી કરવા પડે તો વિકારો ટળે. મયારામ ભટ્ટને પરણવાની ઈચ્છા હતી, 22 વર્ષે ગર્ભંગ થયા. છોકરા નાના હતા, પરણવાની ઈચ્છા હતી. બીજાએ કીધું પ્રભુ નાની ઉંમર છે, પરણી લો. આમ ના ચાલે. એને વિચાર થયો કે રામાનંદને પૂછીએ. ગુરુને પૂછ્યા પછી પરણીએ. ગુરુને પૂછવા દે. ગુરુ તો એવું કહેતા હતા કે 4 ફેરા ફરવાના હોય ને 3 બાકી હોય ફરી દીધા હોય ને 1 બાકી હોય, તમે કે હજી ભાગી જા, હજી નીકળી જાય ને તો મરી જઈશ, આમાં ફસાઈ જઈશ. પૂછવા જ ન રહ્યા. ઘરે આવી ગયા. મેઘપુરમાં ગુરુ રામાનંદ સ્વામી ચોમાસું કરવા રોકાયેલા અને આ ભાઈ ત્યાં પગે લાગવા દર્શન કરવા ગયા અને રાખડી બંધન આવ્યું. રાખડી પૂનમ એટલે રામાનંદ સ્વામીને એને રાખડી બંધાવી કે લો ગુરુ મહારાજ રાખડી બંધાવું. રાખડી બંધાય તો ગુરુજી રાજી થઈ ગયા. ગુરુજી ચા પૈસાથી રાજી જા, નિષ્કામ ભાવથી રાજી થાય છે. ગુરુજી રાજી થઈ ગયા. ગુરુજીએ કહ્યું કે મયારામ, તો કે હા, આ થાંભલો છે, ઓસરીમાં બેઠા હતા. આ થાંભલાને કામ વિષયનો સંકલ્પ થાય, આ થાંભલાને કામ વિષયનો સંકલ્પ થાય ના, તમે આને શેનો થાય? તો જ્યાં મારા આશીર્વાદ છે, તને આજે જગતમાં કોઈ સ્ત્રી પુરુષનો કામ વિષયનો સંકલ્પ પણ નહીં થાય. ચોખ્ખા કરી નાખ્યા ને. શ્રીજી મહારાજ દયા કરે તો શું ન થઈ જાય, ચોખ્ખા થઈ જાય. એવું છે, વિષય વાસના ટાળી નાખે છે. એટલે એવા મહાપુરુષનો સમાગમ કરવો પડે, તે સિવાય ઠેકાણું ના પડે. અને મહારાજ કે બધા દોષો ટળી જશે પછી ચોખ્ખું થઈ જવાશે. ચોખ્ખું થવું જ પડશે હો ભાઈ. ભગવાનના ધામમાં જતા પહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા ઇત્યાદિ બધો કચરો કાઢી નાખવો પડશે. જો સહેજ લોચો રહી ગયો તો મહારાજ કે સિદ્ધિઓ મોકલશે. મહારાજ નરસિંહ ભગતને ધાણી મૂકી લો. ધાણીમાં આસક્તિ, ધાણી ખાવામાં, મકાઈની, જુવારની. ઢોકલા બતાવ્યા મહારાજ. જો આવડા મોટા ઢોકલા, ધાણી, આવડી ધાણી તો જોઈ જ નથી. ધાણીમાં પડ્યો, એમાં ધૂળ ધાણી થઈ ગયું. 6 મહિના પાછું રહેવું પડ્યું. 6 મહિને પછી આવ્યા. રૂગનાથપુરના દેવજીભાઈ એકાંતિક ભક્તો, બ્રહ્માન સંતો અને મુક્તોને બધા લેવા માટે આવ્યા. વાસના કાઢવી જ પડશે, એની સાથે વેર લેવું જ પડશે. એના ખેતર, એના દીકરીના ખેતરમાં ચલાવ્યું વિમાન. અને એક ડુંડા ઉપર 5-10 પક્ષીઓ. ઓહો હો હો, આટલા બધા પક્ષીઓ ચણી જશે તો મારી દીકરી શું ખાશે, છોકરા શું ખાશે? અને ત્યાં જ મહારાજ બોલ્યા કે આ કચરો ક્યાંથી, દુર્ગંધ ક્યાંથી આવે છે? અહીં ક્યાં ઉકરડો નાખ્યો છે કોઈએ? બ્રહ્મચારી કે લોક નહીં, આ ભગતની વાસના ગંધનો ઉકાળો છે. નાખો નીચે. નાખ્યા નીચે. 2 મહિને ઠેકાણું પડ્યું. થોડી બી વાસના રહેશે તો તકલીફ થશે. તજ ધર્મ અધર્મ ચ. પીજમાં સ્વામી જ્ઞાન સ્વામી કહેતા હતા તેમ એવી વાસના રહી છે કે આ મંદિરમાં જીવું ત્યાં સુધી રહું. બળથી વાસળો થઈને આવ્યા. લ્યો, આ ક્યાં વાસનાઓ? કચરો કાઢવો બહુ. સુખ ના થાય. સુખ ત્યારે જ થાય જો મનમાં એમ થઈ જાય કે આ વસ્તુ થાય તો સારું. આ વસ્તુ ત્યાં સુધી સુખ નહીં થાય. સ્વામી કેટલું સરવર્ત્યા કરે. કલ્યાણ માર્ગે ચાલ્યાની સામર્થ્ય વધે. દયા કરે ત્યારે હરિજન હરિ ઉપર દયા થયા ત્યારે એના હૃદયમાં અતિશય સુખ વર્ત્યા કરે. અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થ્ય વધે. કચરો સાફ થઈ ગયો, ચોખ્ખો માર્ગ મળી ગયો ને. કાંટા ને કાંકરા સાફ થઈ જાય પછી માર્ગે ચાલવાની ઠીક રહે. કાંટા કાંકરા, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આત્રી કાંટાઓ છે, કાંકરાઓ છે. એ રસ્તામાં નડે એ બધું દૂર થઈ જાય, રસ્તો સાફ થઈ જાય તો શાંતિથી ચાલી શકાય. તો મહારાજ કે એના અંતરમાં સુખ વર્તે અને મોક્ષ માર્ગે ચાલવાની એની સામર્થ્ય વધે. અને પોતાના શત્રુ જે કામ કરતો લોભ તેનું બળ ઘટી જાય. એ જોર ના ચાલે. પછી જોર ના ચાલે. કેવી રીતે? કોઈ પુરુષને લગ્ન કરાવ્યા પછી અતિવાસનિક હોય પણ એને 4 દિવસ ને 4 રાત્રિ રસ્તામાં ચલાવ્યા હોય પછી મહારાજ આગળ દર્શન આપ્યું કે સ્ત્રી પુરુષ સાથે હોય પણ કોઈ ઇન્દ્રિયનો વિકાર ના હોય, વાસના ટળી જાય. કેમ? થાકને મારે. તમે થાકને મારે જેમ વાસના ટળી ગઈ તેમ તમે ભગવાનને માર્ગે વાસના ટાળી નાખો. અક્ષરધામમાં જવાને વાસ્તે વાસના ટાળી નાખો. બસ કાઢી નાખવાને. માટે જેના હૃદયને વિશે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વેર કરીએ તો તેને પરમેશ્વર સહાય કરે છે. પછી ભગવાન આપણે ભેગા પડી જાય, સંતો આપણે ભેગા પડી જાય.
અમુક મજલ પાસ કરી જાઓ તમે, અમુક મજલ પાસ કરી જાઓ પછી તમને આગળનો પંથ કાપવો બહુ દૂર નહીં પડે. આ એક કુદરતી છે. તમે આ જન્મંગલા પાઠ કરતા હશો ને તો ખબર પડશે, કોઈ 25-50 પાઠ કરતો હોય, 40 થઈ ગયા પછી પાછળના 10માં સડસડાટ જાય. 40 થઈ જવા જોઈએ પછી તમને હિંમત આવી જાય કે 10 જ બાકી રહ્યા ને હમણાં પૂરા કરી નાખો. 40 થઈ ગયા પછી 10 કરતો સુવા લાગશે, પછી સડસડાટ થાય. કેમ? તો કે ભગવાન મદદ કરે. આ જગતમાં જોયા કરજો. તમે ભજન કરશો, ભક્તિ કરશો તો ભગવાન તમારે ભેગા ભળી જશે. દરેક કાર્યમાં ભેગા ભળી જશે. સહેજે સહેજે કાર્ય થવા લાગશે. તમને એમ લાગે આવું કેમ થાય છે, ત્યારે તમારે માનું કે આ મારું બળ નથી, ભગવાનનું બળ છે. આ ઈશ્વરે મને બળ આપ્યું છે, ભગવાનનું ભજન કરું છું એનું બળ છે. સહાય કરે છે માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વેર કરવું ઘટે છે, અને પોતાના અંતઃશત્રુ સાથે વેર કર્યાનો ઘણો લાભ છે. છેલ્લે કહ્યું કે નુકસાન નથી, લાભ છે. શ્રીપતિ શ્રીધર